કોડીનાર તાલુકાના દેદાની દેવડી ગામમાં એક હૃદયદ્રાવક અને સમસ્ત સમાજને ઝંઝોડીને રાખી દે તેવી ઘટના સામે આવી છે। ગામના યુવક અરવિંદભાઈ મુળજીભાઈ વાઢેર, જે છારા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તેમજ સાથે BLO તરીકેની વધારાની જવાબદારી સંભાળતા હતા, તેઓએ અતિશય કામના બોજ અને માનસિક દબાણથી કંટાળી આત્મહત્યા કરી હોવાની માહિતી મળી રહી છે। સવારે લગભગ 6 વાગ્યાના સમયગાળામાં અરવિંદભાઈ રોજની જેમ જાગ્યા। ઘરે શાંતિપૂર્ણ વાતાવરણ હતું। લગભગ 6:30 વાગે તેમણે પત્નીને સામાન્ય રીતે ચા બનાવવાનું કહી અને નાહવા જઉં છું કહી પોતાના રૂમમાં પ્રવેશ્યા, પરંતુ થોડા જ ક્ષણો બાદ ઘરમાં એવો ભયાનક માહોલ સર્જાયો કે પત્ની અને પરિવારજનો સમજી પણ ન શક્યા। શિક્ષક અરવિંદભાઈએ ગળે ફાંસો ખાઈ જીવલેણ પગલું ભરી લીધું। રૂમમાંથી મળેલી નાની કાપલી પર લખાયેલી સુસાઇડ નોટ, જેમાં તેમણે પત્નીને સંબોધીને દીકરાનું ધ્યાન રાખવા માટેની વ્યથા વ્યક્ત કરી હોવાનું સામે આવ્યું છે। પરિવારજનોએ ઘટનાની જાણ થતાં ઘરમાં આબ ફાટી પડ્યું હોય તેવી હાહાકારની સ્થિતિ સર્જાઈ હતી। પાડોશીઓ મદદે દોડી આવ્યા અને તરત જ પોલીસને જાણ કરાઈ। પોલીસ દ્વારા બનેલી ઘટના સ્થળની પ્રાથમિક કાર્યવાહી બાદ મૃતદેહને કોડીનાર સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો। માહિતી ગામ અને તાલુકામાં ફેલાતા જ અતિશય ગંભીર અને દુઃખદ વાતાવરણ છવાઈ ગયું। ઘટનાની જાણ થતાં તાલુકાના શિક્ષકો, સમાજ, ગામના આગેવાનો, નગરપાલિકાના ઉપપ્રમુખ, પૂર્વ ધારાસભ્ય મોહનભાઈ વાળા, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં લોકો સરકારી દવાખાને પહોંચી ગયા હતા। સર, આજે કોડીનારની અંદર જે ઘટના બની છે એને લઈને આપ શું કહો છો? સર્વપ્રથમ તો ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી તરીકે આજે કોડીનારમાં જે દુઃખદ અને કરુણ ઘટના બની છે એ ખૂબ દિલને હચમચાવી નાખે એવી છે અને તે સમગ્ર ગુજરાતના શિક્ષકો છે, એ મારો પરિવાર છે। ત્યારે મારા પરિવારને આજે જે દુઃખ આવ્યું છે ત્યારે એ દુઃખની ઘડીમાં એમની સાથે પડખે ઊભો રહેવા માટે હું આજે પરિવાર પાસે આવ્યો છું। જે અરવિંદભાઈ પોતે ખૂબ સારા શિક્ષક હોવાની સાથે સાથે તેમને BLO તરીકે પણ ખૂબ સારી કામગીરી બજાવી છે, કોઈ ફરિયાદ પણ હતી નહીં। આજે એમના બાપુજી શ્રી મુળજીભાઈ પોતે પણ શિક્ષક છે, ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે। એમના સસરા રણવીરભાઈ બંને અહીંયા છે। સમગ્ર વહીવટીતંત્ર, કલેક્ટર સાહેબ, SP સાહેબ અને બધા જ અધિકારીઓ પણ આજે અહીંયા કોડીનાર હોસ્પિટલની મુલાકાત અમે આવેલા હતા અને ભગવાનને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે સ્વર્ગસ્થ અરવિંદભાઈના આત્માને શાંતિ આપે અને કોઈના પણ પરિવારમાં આવી દુઃખની ઘડી ના આવે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। સર, આ પરિવારની માગણીઓ હતી કંઈક, શું માગણીઓ હતી? પરિવારની એવી કોઈ માગણી હતી નહીં, પણ એમની જે લાગણી હતી એ લાગણીને ધ્યાનમાં લઈ અને અમે એમને આશ્વાસન આપ્યું છે કે સરકાર એમની સાથે જ છે। મારે માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી એ બધા સાથે સતત સવારથી સંપર્ક ચાલુ જ છે। ગઈકાલે બજેટ, શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાયની બેઠક હતી અને મને સવારે સમાચાર મળ્યા કે કમનસીબે મારું જ વિધાનસભા ક્ષેત્ર છે, મારા જ સમાજનો મારો ભાઈ શિક્ષક છે, શિક્ષણ વિભાગનો શિક્ષક છે, ત્યારે મારી પૂરી જવાબદારી થાય છે। એ જવાબદારીના નાતે હું સવારે તરત જ કોડીનાર આવવા માટે નીકળી ગયો અને આજે પરિવાર સાથે અને મારી પાર્ટીની ટીમ, પદાધિકારીઓ, સર્વે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી અને એમને અમે સાંત્વના આપી છે અને સરકાર હંમેશા એમની સાથે રહેશે। અમે અમારા છે જમાઈ છે એ ગુજરી ગયા છે, એના માટે અમે ગવર્મેન્ટમાં રજૂઆત કરી છે અને ગવર્મેન્ટે રજૂઆત અમારી સાંભળી છે અને અમને સંતોષ છે। એની માગણી અમે ગ્રાહ્ય રાખી સાહેબે નક્કી કરેલું છે એ પ્રમાણે અમારે મંજૂર છે, એટલે અમારે હવે અમારા દીકરાની લાશ લઈને અમે અંતિમ વિધિ કરવા તૈયાર છીએ। આગળ બીજી કોઈ કાર્યવાહી કરવાની થતી નથી। અમને પૂરેપૂરો સંતોષ છે ગવર્મેન્ટ તરફથી। ગવર્મેન્ટની ગ્રાહ્ય જે માગણી કરી છે એ ગ્રાહ્ય કરીને આપશે।